નમસ્તે મિત્રો, આપ સાંભળી રહ્યા છો શૈલાશાઝ શોર્ટ સ્ટોરી ઓન યુટ્યુબ ચેનલ. આપના સ્નેહભર્યા આવકાર માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજની આપણી વાર્તાનું નામ છે આપ્તજન. સૂરજ બેટા જલ્દી ઉઠને, મમ્મીને મોડું થાય છે. હજી તો સવારે 7 વાગ્યા હતા. સૂરજની સ્કૂલ તો 1 વાગ્યાની હતી, પણ મમ્મીને ઓફિસ જવું હોય એટલે દરવાજો અંદરથી લોક કરવા રોજ સૂરજે વહેલા ઉઠવું પડતું. કામવાળી રાધાબાઈ એ પછી અડધા કલાક આવતી એટલે ડરનો માર્યો 6 વર્ષનો સૂરજ પોતાની રૂમમાં એકલો પલંગ પર પડી રહેતો. જેવી રાધાબાઈ આવે કે તરત એ દોડતો અને દરવાજો ખોલતો. રાધાબાઈના આવ્યા પછી જ એના જીવમાં જીવ આવતો. મમતા અને મિતુલ સરસ જોડું હતું. બંને કોલેજ સમયથી સાથે હતા અને 10 વર્ષ પહેલા લગ્ન કરી લીધા હતા. એમને એક જ દીકરો સૂરજ. એ નાનો હતો ત્યારે એને થોડા વર્ષ બેબીસિટિંગમાં મૂક્યો હતો, પણ પછી એને પ્લે ગ્રુપમાં જવાનું થતાં એક ફૂલ ટાઈમ બાઈ રાખવી પડી, જે સમયે સૂરજને શાળામાં મૂકવા લેવા જઈ શકે. રાધાબાઈ ખૂબ સારી બાઈ હતી, પ્રેમાળ પણ એવી જ. દેખાવડો સૂરજ એને ખૂબ વહાલો હતો. એનું સઘળું કામ ખૂબ પ્રેમથી કરતી. એને ભાવતું ભોજન બનાવતી, એનું ખૂબ ધ્યાન રાખતી. પણ બંને વચ્ચે એક પ્રોબ્લેમ હતો, ભાષાનો. આમ તો પ્રેમની ભાષા બંનેને સમજાતી, પણ બોલવાની કે રમવાની કંપની એકબીજાને આપી ન શકતા. સૂરજ ઇંગ્લિશ શાળામાં ભણતો અને રાધાબાઈ મરાઠી સમજતી. નીચે ગાર્ડનમાં એને લઈ જવાની મમતાએ રાધાબાઈને છૂટ આપી ન હતી, એટલે શાળાએથી બપોરે આવી ફ્લેટની બહાર લોબીમાં જ સૂરજ સાયકલ ચલાવતો અને ક્રિકેટ રમતો. એના અવાજથી બાજુવાળા નીલાબેન રોજ સૂરજને ગુસ્સો કરતા. એમના ગુસ્સાથી ડરી સૂરજ ફરી ઘરમાં છુપાઈ જતો. અરે આ તે કઈ જગા છે સાયકલ ચલાવવાની કે ક્રિકેટ રમવાની? રાધાભાઈ, આની નીચે ગાર્ડનમાં લઈ જા, ભાભીને નાઈ સાંગીટલાય, કહી રાધાબેન સૂરજને ઘરમાં લઈ આવતા. ઘણી વખત રાધાબાઈ અને નીલામાં બોલાચાલી થતી, પણ એક ગુજરાતી ન સમજતી અને બીજી મરાઠી ન સમજતી. મમતાને કાને વાત આવતી પણ એ ચૂપ રહેતી. નીલાબેનના સસરા રોહિતભાઈ સૂરજને ખૂબ પ્રેમ કરતા. એ નીલાબેનને સમજાવતા, નીલા બેટા એ બાળક છે, ભલે ને થોડી વાર રમતો હોય. પણ નીલા ધરાર ન માનતી. એને ખૂબ ગુસ્સો આવતો. મા બાપ પૈસા કમાય અને ત્રાસ બાજુવાળાએ ભોગવવાનો. નીલાને આમ પણ રિટાયર્ડ સસરા રોહિતભાઈ સામે ક્રોશ હતો. સાસુજીના ગુજરી ગયા પછી તો એને સસરાનું કામ આંખમાં કણાની જેમ ખૂંચતું હતું. એમાં સૂરજની વકાલત રોહિતભાઈ કરે એ એનાથી સહન ન થતું. રોહિતભાઈ પણ વધારે હવે સૂરજના ઘરે બેસતા. એ સૂરજના શાળાએથી આવવાની રાહ જોતા. એની સાથે ઘણી બધી ગેમ્સ રમતા. સ્ક્રેબલ સૂરજની અને રોહિતભાઈની મનપસંદ ગેમ હતી. ગણિતનું હોમવર્ક પણ રોહિતભાઈ કરાવી નાખતા. ધીરે ધીરે રોહિતભાઈ અને સૂરજમાં મિત્રતા વધતી ગઈ. રોહિતભાઈની અંધારી એકલતામાં સૂરજ ઉજાસનું કિરણ બનીને આવી ગયો. બહુ નાની ઉંમરે સૂરજ ખૂબ સમજુ થઈ ગયો હતો. રાધાબાઈ પણ એને સારી સારી વસ્તુ ઈશારાથી શીખવતી. સમય જેમ જેમ વીતતો ગયો, સૂરજના જીવનના 2 મહત્વના પાસા બનતા ગયા, રોહિતભાઈ અને રાધાબાઈ. સમયનું ચક્ર ફર્યું. સૂરજ હવે હાઈસ્કૂલમાં આવી ગયો હતો. માતા પિતાના પ્રેમને ઝંખતો સૂરજ ઘણી વખત મમતાના ઓફિસમાંથી રજા લેવાનું કહેતો, પણ મમતા હવે ઉચ્ચ હોદ્દા પર આવી ગઈ હોવાથી એ રજા લઈ ન શકતી. મિતુલને પણ સૂરજ માટે સમય ફાળવવો મુશ્કેલ પડતું. એવું ન હતું કે મમતા અને મિતુલ સૂરજને પ્રેમ નહોતા કરતા, પણ બંને માતા પિતા પોતાની જિંદગી સારી બનાવવામાં પડ્યા હતા. એક વખત રાધાબાઈ ખૂબ બીમાર પડી ગઈ. એને બચાવવાના મિતુલે ઘણા પ્રયત્ન કર્યા. સારામાં સારા ડોક્ટરોને બતાવ્યું, પણ રાધાબાઈ સાજી ન થઈ શકી અને એક દિવસ આ ફાની દુનિયામાં સૂરજને વિલખતો મૂકી સંસાર છોડી ગઈ. રાધાબાઈના જવાથી સૂરજ સુન્નૂન થઈ ગયો. સૂરજના આંસુ લૂછવામાં મમતા કે મિતુલ પણ સફળ ન થઈ શક્યા.
એવા સમયે રોહિતભાઈએ એને પ્રેમથી મનાવી લીધો, એની ખૂબ કાળજી લીધી. એને આ દુઃખમાંથી બહાર કાઢવા રોહિતભાઈએ એને ખૂબ પ્રેમ અને સાથ આપ્યો, સાંત્વના આપી. મમતાને હવે સૂરજને સંભાળવાનો પ્રોબ્લેમ થઈ ગયો. ગમે તેમ 4 દિવસ ઓફિસથી વહેલી આવી એને સૂરજને સંભાળ્યો. એમાં રોહિતભાઈ જ એની મદદે આવ્યા હતા. પણ અંતે મમતા અને મિતુલે સૂરજને હોસ્ટેલમાં મૂકવાનો નિર્ણય કરતા રાધાબાઈ સાથે રોહિતભાઈ પણ હવે સૂરજથી દૂર થઈ ગયા. આવડી મોટી દુનિયામાં પોતાનું કહી શકાય એવું સૂરજ પાસે કોઈ ન રહ્યું. રોહિતભાઈ સાથે સૂરજ મોબાઈલ પર વાતો કરતા. પોતાના માતા પિતા કરતા પણ એ વધારે રોહિતભાઈને મિસ કરતો. ધીરે ધીરે સૂરજ હોસ્ટેલમાં એડજસ્ટ થતો ગયો. સમય જતા એ ભણવામાં ઓતપ્રોત થઈ ગયો. રાધાબાઈ અને રોહિતભાઈ એના સ્મરણમાંથી દૂર થતા ગયા, પણ એમના સંસ્કારે એને એક ઉચ્ચ કોટીનો ઇન્સાન બનાવ્યો. હોસ્ટેલમાં બીજા વિદ્યાર્થીઓ સાથે હળીમળી ગયો. કોલેજ પૂરી થતા માસ્ટર્સ કરવા એ અમેરિકા ગયો અને પછી ત્યાં જ વસી ગયો. ઘણી વખત બાળપણની વાતો દોસ્તોમાં કરતો ત્યારે ફક્ત ને ફક્ત રાધાબાઈ અને રોહિતભાઈની જ વાતો કરતો. એક મોટી કંપનીમાં એ કામે લાગ્યો. એની કાર્યકુશળતા અને એના લાગણીસભર વર્તનથી પ્રેરાઈ કંપનીએ 2 જ વર્ષમાં એની ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરી. કંપનીના કામે આજે સૂરજને ઇન્ડિયા આવવાનું થયું. કોઈક અજાણ્યો સાદ એને બોલાવી રહ્યો હતો એવો એને ભાસ થયો. એરપોર્ટ પર ઉતરતા જ એને પોતાના સ્વજનની યાદ આવી. રાધાબાઈ અને રોહિતભાઈનો ચહેરો એની આંખો સામે તરવરવા લાગ્યો. આજે વર્ષો પછી એ રોહિતભાઈને યાદ કરી રહ્યો હતો. એનું નાનપણ એની નજર સામેથી પસાર થઈ રહ્યું હતું. રોહિતભાઈ સાથે સ્ક્રેબલ રમી રમીને ઇંગ્લિશમાં પાવરધો થઈ ગયો હતો. એમની સાથે કરેલું સ્કૂલનું હોમવર્ક અને એમણે ભણાવેલા જિંદગીના પાઠને લીધે જ એ આજે આ મુકામ પર પહોંચ્યો હતો. કંઈક કેટલીય યાદો સાથે સૂરજ ઘરે પહોંચ્યો. પહોંચતાની સાથે જ સામાન ઘરમાં મૂકી એણે મમતાને હક કરતા કહ્યું, મોમ, બાજુવાળા રોહિત અંકલ કેમ છે? હું એમને મળીને આવું છું. કહી કાંઈ પણ સાંભળ્યા વગર એણે સામેના ઘરની બેલ મારી. નીલાબેને બારણું ખોલ્યું. સામે સૂરજને જોઈ એ હતપ્રજ્ઞ થઈ ગયા. છેલ્લા કેટલાય દિવસથી રોહિતભાઈ ફક્ત સૂરજને જ યાદ કરી રહ્યા હતા. આંટી, રોહિત અંકલને મળવું છે. નીલાએ રોહિતભાઈના રૂમ તરફ આંગળી ચીંધતા સૂરજ એ તરફ ધસી ગયો. પથારીવશ રોહિતભાઈને એ જોઈ રહ્યો. રોહિતભાઈ એની સામે જોઈ રહ્યા. સૂરજ કંઈક બોલવા જતો હતો, પણ એની આંખો આંસુથી ભરાઈ ગઈ. રોહિતભાઈની ખુલ્લી રહી ગયેલી આંખો કંઈક કેટલુંય કહી ગઈ અને સૂરજને જોતા કાયમ માટે બીડાઈ ગઈ. મિત્રો, થેન્ક યુ. આપને આજની મારી વાર્તા ગમી હોય તો લાઈક કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને હા, આપનો અમૂલ્ય અભિપ્રાય નીચેના કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. આપનો અભિપ્રાય એ જ મારું નજરાણ. ફરી મળીશું દરેક મહિનાની 11 તારીખે. ત્યાં સુધી ઇંતજાર. થેન્ક યુ.